ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 2 એકમ 6 માતૃભાષા શિક્ષણના કૌશલ્યો, જેના પ્રથમ વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું. તો અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં મિત્રો, આજે આપણે અભ્યાસના કયા મુદ્દાનો આજે પરિચય પ્રાપ્ત કરવાનો છે એ જરા જોઈ લઈએ કે માતૃભાષા શિક્ષણના જે કૌશલ્યો છે એ કૌશલ્યોનું વર્ગીકરણ પૈકી જે શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્યો છે, જેમાંથી શ્રવણ કૌશલ્ય વિશે જેના અર્થ, તેની સંકલ્પના, કૌશલ્યનું મહત્ત્વ, તેના હેતુઓ, કૌશલ્ય શિક્ષણ, તેને અસર કરતા પરિબળો, શ્રવણ કૌશલ્યને વિકસાવવા માટેની પ્રવૃત્તિઓ અને શ્રવણ કૌશલ્ય વિકાસની જે રમતો છે એના વિશે આપણે પરિચય મેળવીશું. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે બાળક જ્યારે નાનું હોય છે, એટલું જ નહીં પરંતુ માતાના ગર્ભમાં હોય છે ત્યારથી બાળક એ સાંભળવાની જે ક્ષમતા છે એ રાખે છે. ત્યારથી જ એનામાં એ ક્ષમતાનો વિકાસ થયેલો હોય છે અને નાનું હોય છે ત્યારે મોટાભાગે તેની માતૃભાષામાં જે પણ બાબતો બને છે કે જે પણ બાબતો એ સાંભળે છે એ સાંભળીને બાળક બોલતા શીખે છે. અને જેમ જેમ જીવનમાં તેનો વિકાસ થતો જાય તેમ તે વાંચતા શીખે, લખતા શીખે. એમ જે 4 કૌશલ્યો છે, શ્રવણ, કથન, વાંચન અને લેખન, એ ચારેય કૌશલ્યોનો ક્રમશઃ વિકાસ થતો જાય છે. એટલે આ જે 4 બાબતો છે એ ભાષા સાથે સંકળાયેલી છે કે ભાષા સાંભળવી, ભાષા બોલવી, ભાષા વાંચવી અને ભાષા લખવી. આ જે 4 પ્રવૃત્તિઓ છે એ 4 પ્રવૃત્તિઓમાં વ્યક્તિ જો કુશળ બને તો જ તેને ભાષા આવડે એવું આપણે માનીએ છીએ. કે ટૂંકમાં આપણે વાત કરીએ કે વ્યક્તિને ભાષા શીખવા માટે જે 4 કૌશલ્યો છે એ ખૂબ જ મહત્ત્વના છે. અને એ 4 કૌશલ્યો છે શ્રવણ, વાંચન, લેખન અને કથન. હવે આ જે 4 કૌશલ્યો છે એ 4 કૌશલ્યોના વર્ગીકરણ કરવામાં આવ્યા છે કે ભાષા કૌશલ્યના 4 જે કૌશલ્યો છે એમાં કેટલાક પ્રાથમિક કૌશલ્યો છે, જ્યારે બીજા દ્વિતીય કક્ષાના કૌશલ્યો છે. શ્રવણ અને કથન એ પ્રાથમિક કક્ષાના કૌશલ્યો છે. એટલે કે આપણે જાણીએ છીએ કે બાળક જ્યારે નાનું હોય છે, જ્યારે એને ભાષાને શીખવાનું કોઈ નિશ્ચિત માળખું પ્રાપ્ત થયું નથી હોતું, એ સમયમાં પણ બાળક પોતાના પારિવારિક વાતાવરણમાંથી માતૃભાષાના માધ્યમથી સાંભળે છે અને બોલે છે. તો આ રીતે જોઈએ તો પ્રાથમિક કૌશલ્ય આપણે આ બંને કૌશલ્યને કહી શકીએ, કારણ કે એના માટે બાળકને શીખવવાની જરૂર નથી પડતી. ત્યારબાદ બાળક પોતાના અનુભવોથી વિવિધ તાલીમ દ્વારા વાંચન કરે છે અને લેખન કરે છે. તો આના માધ્યમથી જે આપણને કૌશલ્ય પ્રાપ્ત થાય છે એને આપણે દ્વિતીય કક્ષાના કૌશલ્યો કહીશું. કે ભાષા કૌશલ્યો જે છે એનું વર્ગીકરણ આ જે 2 બાબતો છે કે પ્રાથમિક કક્ષા અને દ્વિતીય કક્ષાના કૌશલ્યો એના માધ્યમથી થયેલા છે. અને જે શ્રવણ અને કથન કૌશલ્ય એ બાળક જન્મે છે, એ જન્મ પછી સહજ રીતે બાળક એ કૌશલ્યનો વિકાસ કરે છે. અને તે માટે બાળક જ્યારે જન્મે પછી સાહજિક રીતે વિકસે છે અને તે માટે એક ચોક્કસ ઔપચારિક લાંબા ગાળાના પ્રયત્નો કરવા પડતા નથી. જ્યારે વાંચન અને લેખન કૌશલ્ય છે એના વિકાસ માટે, એ કૌશલ્યને શીખવા માટે બાળકને મહેનત કરવી પડે, મહાવરો કરવો પડે
ત્યારે જ આ કૌશલ્યને બાળક શીખી શકે છે. તો બીજી રીતે પણ અહીં વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે શ્રવણ, કથન, વાંચન અને લેખન કૌશલ્યનું બાળક દ્વારા થતી પ્રક્રિયાને આધારે વર્ગીકરણ, કે અહીં બાળક જે ક્રિયા કરે છે, પ્રક્રિયા કરે છે, એના આધારે કૌશલ્યનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કે જેમ કે ભાષા કૌશલ્યો, જેમાં અર્થગ્રહણ કૌશલ્ય, તો શ્રવણ અને વાંચન, કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ બોલે છે અને એને સાંભળીએ છીએ ત્યારે આપણે તેનો અર્થ ગ્રહણ કરવાનો, તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેવી જ રીતે કોઈ લખેલું લખાણ છે અને એને આપણે વાંચીએ છીએ ત્યારે એ લખેલા લખાણને આપણે વાંચીને એનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ છીએ. માટે આ બંને જે કૌશલ્ય છે એ અર્થગ્રહણ કૌશલ્ય કહીશું. જ્યારે કથન અને લેખન એ અભિવ્યક્તિ કૌશલ્ય છે. અભિવ્યક્તિ કઈ રીતે? કે જ્યારે કોઈ વ્યક્તિ કે બાળક કંઈક બોલે છે તો એ બોલવાની તેની અભિવ્યક્તિ છે, એની રજૂઆતની જે શૈલી છે એના દ્વારા તે અભિવ્યક્ત થાય છે. તેમજ જ્યારે કંઈક લખે છે કે બોલે છે તો આ બંને જે ક્રિયા છે એમાં અભિવ્યક્તિ થાય છે. માટે આ બંને જે કૌશલ્ય છે એ અભિવ્યક્તિના કૌશલ્યો છે. તો આ રીતે ભાષાનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ કરવા પાછળનો હેતુ એ છે કે બાળકો કોઈ પણ માહિતી એ શ્રવણ અને વાંચન દ્વારા મેળવે છે. વ્યક્તિ પોતાની જે લાગણીઓ છે, ઈચ્છાઓ છે, એની અપેક્ષાઓ છે, એના વિચારો છે, એક કથન, પોતાની અને અભિવ્યક્તિ કૌશલ્ય તરીકે વિકસાવે છે. અને આમ ચારેય કૌશલ્યોનો સુમેળભર્યો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાનો બુદ્ધિનો અને વૃદ્ધિ વિકાસ તરફ ગતિ કરે છે. હવે આપણે જોઈએ શ્રવણ કૌશલ્ય, કે શ્રવણ કૌશલ્ય, તો શ્રવણ કૌશલ્ય એટલે શું? તો ભાષાનું જે શ્રવણ છે એ શ્રવણ આધારિત અર્થઘટન. આ અર્થઘટન એ સંરચના, વિશ્લેષણ, સંશ્લેષણ, અભિવ્યક્તિ, ભાષાના અંગો, કરામતો અને સંદર્ભોલક્ષી વ્યવહારોની સાહજિકતા તેમજ ચોકસાઈ, ઝડપ અને સ્તરના ધોરણે થઈ શકે છે. હવે શ્રવણ કૌશલ્યનો અર્થ જોઈએ કે બોલાતી ભાષાના સંભળાયેલા અવાજો, જેને ઓળખી તેનો અર્થ સમજવાની પ્રક્રિયા એટલે શ્રવણ સંકલ્પના. માત્ર ભાષાના અવાજો સાંભળવા એટલે શ્રવણ કર્યું ન કહેવાય, પરંતુ સાંભળેલા અવાજોનું અર્થગ્રહણ થાય ત્યારે શ્રવણની ક્રિયા થઈ તેમ કહેવાય. સાંભળ્યું એ શ્રવણ માટે ખૂબ જ જરૂરી છે. કે કોઈ વસ્તુ કે બાબતને સાંભળવી એ શ્રવણ માટે ખૂબ અનિવાર્ય છે. અને સાંભળવું અને અર્થગ્રહણ એટલે શ્રવણ. કે કોઈ આપણને કોઈ વાત કહે છે તો આપણે તેને સાંભળીએ તો છીએ જ, પરંતુ તેની સાથે સાથે એ વ્યક્તિ શું કહેવા માંગે છે, તેનો અર્થ શું છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સાંભળવું અને અર્થગ્રહણ આ બંને જે બાબતો છે એ શ્રવણ સાથે જોડાયેલી છે. હવે જે ફક્ત ગુજરાતી ભાષા સમજતા હોય એ વ્યક્તિને આપણે અંગ્રેજી ભાષામાં કોઈ વાત કરવામાં આવશે તો અંગ્રેજી ભાષા દ્વારા વ્યક્ત થયેલી વાત તે વ્યક્તિ સાંભળશે ખરો, પરંતુ કેટલીક વાર તેનો અર્થ ગ્રહણ કરી શકતો નથી, જેથી એ સમયે તે શ્રવણ કરે છે તેમ ન કહેવાય. કારણ કે શ્રવણની જે પ્રક્રિયા છે એ સાંભળવાની સાથે અર્થગ્રહણ કરવાની પ્રક્રિયાની સાથે જોડાયેલી છે. તો અંગ્રેજીમાં પણ સાંભળવું અને શ્રવણ માટે અલગ અલગ શબ્દો આપ્યા છે. કે સાંભળવું એટલે હિયરિંગ, માત્ર સાંભળવું, અને લિસનિંગ, આમ કાન દ્વારા સાંભળવું એ શારીરિક પાસું છે. જ્યારે સાંભળેલા અવાજનો અર્થ સમજવાની જે પ્રક્રિયા છે એ મનોવૈજ્ઞાનિક પાસું છે, જેને આપણે શ્રવણ કહીએ છીએ. માટે આમ જોઈએ તો સાંભળવું એટલે શ્રવણ એવું ન કહી શકાય. સાંભળવું એ માત્ર સાંભળવું છે, પરંતુ શ્રવણ એ અર્થસભર સાંભળવું એની સાથે જોડાયેલી બાબત છે. હવે શ્રવણ દ્વારા થતા જે અર્થગ્રહણમાં વક્તાના હાવભાવ અને હલનચલન ચેષ્ટાનો ફાળો રહેલો છે.
આમ શ્રવણ કૌશલ્યને ભાષાના શ્રાવ્ય સ્વરૂપ ઉપરાંત ભાષાના દ્રશ્ય સ્વરૂપ સાથે પણ સંબંધ છે કે માટે જ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના વિચારો અન્યને સંભળાવે છે ત્યારે પોતે હાવભાવ સાથેની કેટલીક ચેષ્ટાઓ કરે છે કે મિત્રો જ્યારે આપણે કંઈ બોલીએ છીએ ત્યારે આપણી વાણીની સાથે આપણા વિચારોની સાથે આપણા જે અંગો છે એના હાવભાવ હલનચલન થવા એ ખૂબ જરૂરી છે, કારણ કે ભાવ અને વિચારને અનુરૂપ આપણું જે વર્તન વ્યવહાર છે એ અપેક્ષિત છે. કે કેટલીક વાર આ જે ચેષ્ટાઓ છે એ વ્યક્તિ જ્યારે બોલે છે, પોતાના વિચારો કે લાગણીઓને અભિવ્યક્ત કરે છે ત્યારે સરળતાથી તેનો અર્થ ગ્રહણ થાય છે કે આપણે જે રીતે બોલીએ એ રીતે આપણે આપણા હાવભાવ વ્યક્ત કરીએ તો સામેવાળી વ્યક્તિ સુધી આપણા જે વિચારો છે એ ખૂબ જ સરસ રીતે અને અસરકારક રીતે પહોંચે છે અને સાંભળવામાં અને સમજવામાં પણ ખૂબ જ અનુકૂળ રહે છે. કે ટૂંકમાં આ જે બધી ચર્ચાઓ છે એના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે શ્રવણ એટલે ધ્યાનપૂર્વક સાંભળવું, અર્થગ્રહણ સાથે સાંભળવું, વક્તાના વિચારોને સમજવા, તાત્કાલિક સાંભળવું અને સમજવું. મિત્રો આની સાથે આપણી જે એકાગ્રતા શક્તિ છે એ પણ જોડાયેલી છે કે કોઈ વ્યક્તિ આપણને કંઈક કહે છે અને કેટલું ત્વરિતતાથી આપણે તેને સાંભળીએ છીએ અને સમજીએ છીએ એ આપણી એકાગ્રતા શક્તિ ઉપર અવલંબે છે. કે કેટલાક લોકો એવા હોય છે કે કોઈ પણ બાબત કહેવામાં આવે તો એને તરત સમજી લે છે, જ્યારે કેટલાક વ્યક્તિઓને એ સમજતા વાર લાગે છે. માટે એ પણ અહીં એક આપણી જે કૌશલ્ય છે, આપણી ક્ષમતા છે એનો નિર્દેશ કરે છે. શુદ્ધ ઉચ્ચારણો ગ્રહણ કરીને સાંભળવું, હાવભાવ અને ચેષ્ટાઓને સમજવી. કે મિત્રો સાંભળવાની સાથે સાથે આપણે વ્યક્તિની જે ચેષ્ટાઓ છે, એના આરો અવરો છે, એના હાવભાવ છે એ દરેકને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, કારણ કે દરેક બાબત દરેક વાત સાથે એને લગતા જે શારીરિક અવયવોના જે હલનચલન છે એ જોડાયેલા છે. માટે એ પણ ખૂબ જરૂરી છે. હવે આપણે શ્રવણ કૌશલ્યનું મહત્ત્વ શું છે એ જોઈએ. કે શ્રવણ જે છે એ વ્યક્તિના જીવનમાં એનું જે ભાષા જીવન છે એનું પ્રસ્થાન બિંદુ છે. કે કોઈ પણ વ્યક્તિ, નાનું બાળક હશે તો જ્યારે આપણે એની શરૂઆતનો જે તબક્કો છે એ જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે બાળક નાનું હોય છે ત્યારે સાંભળે છે, કોઈ પણ જાતના અવાજ હોય એને સાંભળે છે અને તેના તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે એમ કહી શકાય કે જે ભાષાનો જે વિકાસ છે એ બાલ્ય અવસ્થાથી શરૂ થાય છે અને જેમાં મુખ્ય જે પ્રસ્થાન બિંદુ કહેવાય તે છે શ્રવણ. હવે ભાષાના જે બીજા કૌશલ્યો છે એ શ્રવણ પર આધારિત છે. તો કેવી રીતે? કે જ્યારે બાળક કંઈક સાંભળે છે ત્યારબાદ સાંભળેલા શબ્દોને એ ઉચ્ચારવાનો એટલે કે બોલવાનો પ્રયત્ન કરે છે અને બોલેલા શબ્દોને ત્યારબાદ એ લખવાનો અને વાંચવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે આ જે સમગ્ર જે ચારેય કૌશલ્યો છે એમાં મુખ્ય શ્રવણ કૌશલ્ય, તો બાકીના ત્રણેય જે કૌશલ્ય છે એ એના ઉપર અવલંબે છે. એટલે જે પ્રસ્થાન બિંદુ છે ભાષાને શીખવવાનું કે શીખવાનું, એમાં શ્રવણ એ મુખ્ય છે. કે લોકશાહી જીવન પદ્ધતિમાં બીજાની વાત શાંતિથી અને ધીરજપૂર્વક સાંભળવા અને વિરોધી મતને સહન કરવા માટે શ્રવણ કૌશલ્ય જરૂરી છે. કે મિત્રો બીજાના વિચારોને સમજવા માટે આપણી અંદર શ્રવણ કૌશલ્યનો વિકાસ થયેલો હોવો જોઈએ. કારણ કે કેટલીક વાર એવું બને છે કે કેટલાક લોકોને સાંભળવાની જે શક્તિ હોય એ ઓછી હોય છે, સતત બોલ્યા કરે છે, બીજાના જે વિચારો છે એને વધારે સાંભળતા નથી. પણ એવું ન હોવું જોઈએ. આપણે જેટલું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેના 25% જ્ઞાન એ આપણે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. અને આમ જ્ઞાન જે છે એ શ્રવણ દ્વારા મેળવવામાં આપણને ખૂબ ઉપયોગી છે. કે આપણે વિવિધ જે માધ્યમો છે, ટેલિવિઝન છે, ટેપ રેકોર્ડર છે, વિવિધ સામાયિકો છે, એમાં વિવિધ વ્યાખ્યાનો છે, આ દરેકના માધ્યમથી આપણે ઘણું બધું સાંભળીએ છીએ અને આપણા વિચારોની અંદર જે નવા નવા વિચારો આવે છે
એ બધાની પાછળ શ્રવણ એ મુખ્ય આધાર છે. કે ભાષાના જે મૂળ ઉચ્ચારણો છે એ ઉચ્ચારણોને શીખવા માટે શ્રવણ કૌશલ્ય એ ખૂબ જરૂરી છે. કે આપણે કોઈ ભાષાને શીખવી હોય તો એ ભાષાની અંદર આવતા જે શબ્દો છે એનું સ્પષ્ટ ઉચ્ચારણ કઈ રીતે કરવું એ આપણને ત્યારે જ ખબર પડે જ્યારે આપણે અન્યના મુખે ભાષાને સાંભળીએ. કોઈ નિશ્ચિત શબ્દને આપણે સાંભળીએ કે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ઘણી બધી ભાષાઓમાં ઘણા બધા શબ્દો એવા હોય છે કે એના ઉચ્ચારણ કઈ રીતે થાય એ આપણે કોઈ વ્યક્તિ દ્વારા એને સાંભળીએ તો જ આપણને ખ્યાલ આવે છે. માટે શ્રવણ એ ભાષાની જે જ્ઞાન છે એની વૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. ત્યારબાદ ભાષાના જે વિવિધ જે વાણી પ્રવાહ છે એ શ્રવણના માધ્યમથી વિકસે છે. શિક્ષણ અને અન્ય વિદ્યાર્થીઓને પરસ્પર સાંભળવા માટેની આવશ્યકતા છે, તો એ આવશ્યકતા એ શ્રવણ છે. ત્યારબાદ પ્રોફેસર F.L. વિલોઝ કહે છે કે જે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનપૂર્વક સાંભળતા કરે અને જે સાંભળે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા થાય તેવી જે રીત અજમાવે છે તેઓનું કાર્ય સાર્થક થાય છે. કે મિત્રો, અન્યને સાંભળવા એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણી અંદર જે જ્ઞાન છે એ બીજાના વિચારોને સાંભળવાથી આવે છે. નવા નવા ઘણા બધા શબ્દો આપણા માનસમાં આવે છે, માટે એ ખૂબ જરૂરી છે. જેણે શ્રવણ માટેનું યોગ્ય વલણ કેળવ્યું હોય એ હંમેશા એક રુચિકર વ્યક્તિ બની રહે છે. અને બીજી કોઈ વ્યક્તિ જેનામાં શ્રવણ માટે વલણ અને શક્તિ નથી તેના કરતાં તે વ્યક્તિની અંદર નવા વિચારો ગ્રહણ કરી શીખવાને વધુ લાયક હોય છે. સમાજમાં અનેક જાહેર સ્થળોએ શ્રવણ કૌશલ્યની જરૂર પડે કે રેડિયો, ટીવી, ભાષણ, સંવાદ, નાટક, શ્રુતલેખન, ચર્ચા સભા વગેરેને સાંભળવા માટે શ્રવણની આપણને જરૂર પડે છે. વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં વાંચન કરતાં ઘણો જ વધારે સમય શ્રવણમાં ગાળે છે. વિદ્યાર્થી ગુજરાત રાજ્યના શિક્ષણના જે વિવિધ સ્તર છે, એટલે કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કક્ષાના જે વિવિધ કૌશલ્યો છે એના હેતુઓનું સ્પષ્ટીકરણ કરે, વાતચીત અને વાતચીતના સંદર્ભમાં પ્રશ્નો પૂછે, માતૃભાષાના જે સ્વરો અને વ્યંજનો છે એનો ઉચ્ચાર ભેદ પારખે. હવે આપણે શ્રવણ કૌશલ્યના હેતુઓ કયા એ જોઈએ. કે જ્યારે આપણે પાઠ આયોજન તૈયાર કરીએ છીએ ત્યારે એના હેતુઓની રચના કરતી વખતે દરેક બાબતો જે ચારે કૌશલ્યો છે એને કેન્દ્રમાં રાખીને ત્યારબાદ આપણે હેતુઓની રચના કરવાની હોય છે. તો શ્રવણ કૌશલ્યના હેતુઓ કયા પ્રકારે હોઈ શકે તે જોઈએ. કે વિદ્યાર્થી ધીરજપૂર્વક સાંભળે, વક્તા પ્રત્યેની અભિમુખતા કેળવી તેમને ઝડપથી સાંભળે, વિષય વસ્તુની સંબંધિત પ્રવૃત્તિ અંગેની સરળ સૂચનાઓ, શરતોનો અમલ કરે, માતૃભાષાના સ્વરોનો અને વ્યંજનોનો ઉચ્ચાર ભેદ પારખે, વાતચીત અને વાતચીતના સંદર્ભમાં પ્રશ્નો પૂછે, શબ્દોના જે વિવિધ પ્રયોગો છે એના અર્થ સમજે, શિષ્ટ ભાષા તથા જે પ્રાદેશિક બોલી છે એના ઉચ્ચારણનો ભેદ સમજે, વક્તા જે છે એના કથનને સમજપૂર્વક અનુસરે, વક્તાના કથનમાં રહેલ વ્યંગ, વિનોદ અને ભાવના આ જે બધી બાબતો છે એને સમજે, ઔપચારિક તેમજ અનૌપચારિક કથનનો ભેદ સમજે, સાંભળતી વખતે મૂલ્યાંકનની સમજ કેળવે, વર્ગ તથા સભા ગોષ્ઠીમાં રેડિયો તથા દૂરદર્શન પર કક્ષાનું જે વાર્તા છે એને સાંભળે, વક્તાના જે વિચારો છે એમાં સંમત કે અસંમત હોવા છતાં તેની વાત શિષ્ટતાથી સાંભળે, જ્ઞાન અને મનોરંજન પ્રેરણા માટે સાંભળે, વિવેચનાત્મક દ્રષ્ટિથી સાંભળે. તો આ રીતે હેતુ બની શકે. ત્યારબાદ 6 થી 10 ધોરણના જે શ્રવણ કૌશલ્યના હેતુઓ છે એ પણ અહીં મૂકેલા છે. કે વિદ્યાર્થી ધીરજપૂર્વક અને ધ્યાનપૂર્વક સાંભળે, વક્તાના કથનને સમજપૂર્વક અનુસરે, ઔપચારિક અને અનૌપચારિક કથનનો ભેદ સમજે. તો આ રીતે વિવિધ ધોરણ વાઇઝ
શ્રવણ કૌશલ્યને જે સ્તરના સંદર્ભમાં જે હેતુઓની રચના થઈ હોય એ પ્રમાણે એ હેતુઓની રચના કરી છે. ત્યારબાદ હવે આપણે શ્રવણ કૌશલ્ય શિક્ષણ એ વિદ્યાર્થીઓને કઈ રીતે આપી શકાય તે જોઈએ. કે બાળકની જે ક્ષમતા છે એ ક્ષમતા એ શ્રવણ પ્રવૃત્તિથી ભાષા વ્યવહાર અને મહાવરો એ શ્રવણ કૌશલ્ય એ શિક્ષક એ ટૂંકમાં પોતાના જે બાળકો છે એની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને વર્ગમાં વિવિધ ભાષા વ્યવહાર પ્રયોજે છે કે જ્યાં બાળકના પક્ષે શ્રવણ હોય અને બાળકની વય, એની કક્ષા, એની ક્ષમતા એના પ્રમાણે શિક્ષકે બાળકની માનસિક ને શારીરિક શક્તિઓ જાળવી, બાળકની મર્યાદાઓ ધ્યાનમાં રાખવી, ત્યારબાદ શ્રવણ કૌશલ્યની તાલીમ કે શિક્ષણ આપવું. શાળામાં જે બાળકો છે એ બાળકો જુદા જુદા સામાજિક સ્તર ધરાવતા જે કુટુંબ છે એ કુટુંબમાંથી આવે છે. શાળામાં આવતા પૂર્વે તેમની ચોક્કસ રીત અને ચોક્કસ પ્રમાણમાં ભાષા વિકાસ થયેલો હોય છે અને જેથી બાળકોમાં રહેલી હકારાત્મક અને નકારાત્મક બાબતોથી પરિચિત બનીને શિક્ષકે શૈક્ષણિક કાર્યનું જે આયોજન છે એનું અમલીકરણ કરવું જોઈએ. હવે આપણે શ્રવણ કૌશલ્ય પર અસર કરતા જે પરિબળો છે એ જોઈએ કે શ્રવણ કૌશલ્ય એની ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે કે વિદ્યાર્થીને વારંવાર શ્રવણ કરવાની જે તક છે એ તક સાંપડે છે. તો એમાં કયા પરિબળો અસર કરે છે કે સૌપ્રથમ છે ધ્યાન, કે સાંભળનાર વ્યક્તિનું ધ્યાન એ સાંભળવામાં હશે તો જ શ્રવણની જે ક્રિયા છે એ થઈ શકે, જેથી વ્યક્તિની એકાગ્ર રીતે ધ્યાનપૂર્વક સાંભળવાની જે ક્ષમતા છે એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ સ્મૃતિ, કે વ્યક્તિ અનુભવમાંથી જ નવું શીખે છે. એટલે કે બાળક જ્યારે કોઈ એક બાબત કે એક વાત એકવાર સાંભળે છે ત્યારે ઘણા બધા શબ્દો, શબ્દ સમૂહો, વાક્યો, ઉચ્ચારણો વગેરેને પોતાની સ્મૃતિમાં યાદ રાખી લે છે અને તેનો જ્યારે જરૂર જણાય ત્યારે યોગ્ય ઉપયોગ કરે છે. ત્યારબાદ ભેદકત્વ, કે સાંભળેલું જે વિષય વસ્તુ હોય એ વિષય વસ્તુને સમજીને તેમાંથી સમાનતા અને વિભિન્નતા તારવતા આવડે તે જરૂરી છે. કે ઘ, ચ, છ કે આ ગોળ ગોળ વગેરે જે શબ્દો છે એને સાંભળી તેનો જે ભેદ છે એને સ્પષ્ટ કરે. ત્યારબાદ બુદ્ધિ, કે વ્યક્તિનો જે બુદ્ધિઆંક છે એ જેટલો વધુ તેટલી સમજશક્તિ વધુ, જેથી સાંભળેલી બાબતને યાદ રાખવામાં એ બુદ્ધિ એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. કે રસ રુચિ, બાળકની જે રસ રુચિ હોય કે જે બાબતમાં કે જે વિષય વસ્તુમાં બાળકને રસ હોય તો એ રસના વિષયને યાદ રાખવામાં બાળક વધારે સરળતાથી એને યાદ રાખે છે. ત્યારબાદ શારીરિક શક્તિ, કે વ્યક્તિમાં જો કાન કે સાંભળવાની કોઈ તકલીફ હોય કે યાદ રાખવાની અક્ષમતા હોય કે એમાં ખામી હોય તો બાળક તેને ધ્યાનપૂર્વક સાંભળી શકતો નથી. માટે શારીરિક તકલીફ ન હોય એ પણ મહત્ત્વની બાબત છે. ત્યારબાદ વક્તાનું પ્રત્યક્ષ દર્શન, કે વક્તા એટલે જે વક્તવ્ય આપે છે એને આપણે વક્તા કહીએ છીએ. તો વક્તાને જોઈને શ્રવણ કરતા હશે તો શ્રવણ ક્રિયા સારી થશે. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ વક્તવ્ય આપે છે ત્યારે આપણે તેને સાંભળીએ છીએ જીવંત રીતે તો એની અસર આપણી ઉપર વધારે સારી રીતે થાય છે. ત્યારબાદ વક્તા અને શ્રોતા વચ્ચેનું અંતર. ત્રીજું છે વક્તા અને શ્રોતા એ બરાબર જોઈ શકતા નથી, ક્યારેક બરાબર સંભળાતું પણ નથી ને શ્રોતાને અર્થગ્રહણમાં મુશ્કેલી પડે છે. ત્યારબાદ જોઈએ કે શ્રવણનો જે સમય છે, સાંભળવાનો જે સમય છે એ પણ ખૂબ અસર કરે છે. કે શ્રોતા એક જ બેઠકે લાંબા સમય સુધી શ્રવણ કરે તો ક્યારેક શ્રોતા કંટાળી પણ જાય છે અને પરિણામે શરૂઆતમાં તે ધ્યાન આપે છે વ્યાખ્યાન પ્રત્યે, પરંતુ પાછળથી કંટાળો આવવાથી તેનું ધ્યાન જે છે એ વિચલિત થઈ જાય છે. ત્યારબાદ વક્તાનું વ્યક્તિત્વ એ પણ શ્રવણમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વક્તાના માટે શ્રોતાના મનમાં જો કોઈ નકારાત્મક કે પૂર્વગ્રહ હોય તો શ્રોતા એ વક્તાની સરળતાથી સ્વીકારી શકતો નથી. કે કેટલીક વાર પૂર્વગ્રહ રાખીને જ્યારે કોઈ વ્યક્તિ
સામેવાળી વ્યક્તિને જુએ તો ત્યારબાદ એ વ્યક્તિને યોગ્ય સ્વરૂપમાં એ જોઈ નથી શકતો. પરિણામે શ્રવણની જે અસર થવી જોઈએ તે યોગ્ય પ્રમાણમાં થતી નથી, કારણ કે સામેવાળું જે વ્યક્તિ છે એ પૂર્વગ્રહોને લઈને ચાલે છે. ત્યારબાદ છે ભાષાનું માધ્યમ, કે વક્તા જે ભાષામાં કથન કરતા હોય તે ભાષા અંગેનું શ્રોતાનું જ્ઞાન કેટલું છે તેના ઉપર શ્રવણનો આધાર રહેલો છે. બીજું કે વાતાવરણ, જો શાંત વાતાવરણમાં શ્રવણ થતું હોય તો અર્થગ્રહણ સારું થાય. ઉપરાંત શ્રોતાની બેઠક વ્યવસ્થા, માઇકની સુભાવ્યતા વગેરે બાબતો પણ શ્રવણ પર અસર કરે છે. ત્યારબાદ શ્રવણ કૌશલ્યલક્ષી વર્ગ શિક્ષણ, કે હવે વર્ગ શિક્ષણમાં કઈ રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ, કે આપણે જાણીએ છીએ કે આપણી જે ભાષા છે એ ભાષા વ્યવસ્થાના જે ધ્વનિ ઘટકો છે એ એમાં ભૂમિકા ભજવે છે, જેને આપણે ધ્વનિ ઘટકો કહીએ છીએ. કે ભાષા કે વક્તા આ ધ્વનિ ઘટકોની રચનામાં પરસ્પરની જે વ્યવસ્થા છે એ રચી તેમાં અર્થભેદ કરે છે. કેટલાક ધ્વનિઓના ઉચ્ચાર ભેદનું જે શ્રવણ છે એ શ્રવણ એ એનો મહાવરો કરવામાં કે તેનું અર્થગ્રહણ કરવા માટે ખૂબ જ ઉપયોગી માને છે. જેમ કે મળ, ભર, મલ, મળ જેવા જે શબ્દો છે, તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે બે શબ્દોના જે અર્થભેદ છે એ કયા પ્રકારે છે તે અહીં છે. ત્યારબાદ ધ્વનિ ઘટકની જે સંરચના છે એ સંરચનામાં અર્થભેદની કામગીરી સમજવામાં પણ મહાવરો ઉપયોગી છે. ત્યારબાદ જે શબ્દ યુગ્મ, જેમ કે પાળ, બાળ, 3 શબ્દો, કાણું, ગાણું, ખાણું, પદ સમૂહ, રામ નામની માળા, નાના નાના જે વાક્યો હોય છે કે ગાય લીલું ઘાસ ખાય છે, તો આ રીતે જે છે એ રીતે વાક્યોની રચના બને છે. ત્યારબાદ શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટેની સહઅભ્યાસિક પ્રવૃત્તિ, કે એવી કઈ પ્રવૃત્તિ આપણે કરી શકીએ કે જેનાથી બાળકની અંદર, વિદ્યાર્થીની અંદર શ્રવણ કૌશલ્યનો વિકાસ થાય. કે બાળકને જે નવા શબ્દો શીખવવા માટે સૌથી મહત્ત્વની બાબત કે સાહચર્ય હોવું જરૂરી છે. ફક્ત શબ્દો સાંભળવાથી કે કદાચ પૂરેપૂરું જે અર્થગ્રહણ ન કરી શકે, જેથી ચોક્કસ શબ્દોથી પરિચિત કરવા માટે ચિત્રો કે પ્રતિકૃતિનો ઉપયોગ કરવો અને ચોક્કસ શબ્દો એ શબ્દ સમૂહો કે પંક્તિઓનો વર્ગમાં વારંવાર શ્રવણનો મહાવરો કરાવવો જોઈએ. બાળકોને જે પ્રાસવાળા અને લય પ્રધાન જે ગીતો છે, કાવ્યો છે કે કાવ્ય પંક્તિ છે એ વારંવાર સંભળાવવા જોઈએ. શિક્ષકે વર્ગમાં કથન કર્યા બાદ પ્રશ્ન પૂછી મૂલ્યાંકન કરવું જોઈએ. પાઠ્યપુસ્તકમાંથી સંવાદો, નાટકો, એકાંકીનું વાંચન કરાવવું જોઈએ. ટેપ રેકોર્ડર, મોબાઈલ કે કમ્પ્યુટર ઉપર બાળકોને પોતાના જે કોઈ ખોટા ઉચ્ચારો હોય તો એ સંભળાવવા જોઈએ. શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે અવાજ, ભેદપરખ, શ્રવણ એકાગ્રતા, શ્રવણ પુનઃસ્મરણ, અર્થગ્રહણ વગેરે માટેની જે રમતો છે એ રમતો રમાડવી જોઈએ. ત્યારબાદ રેડિયો, ટીવી વગેરે ઉપર જે કાર્યક્રમો પ્રસારિત થતા હોય એ બાળકોને દેખાડવા જોઈએ. વિવિધ જે મહેમાનો છે એમને શાળામાં બોલાવવા જોઈએ, એમના વક્તવ્ય ગોઠવવા જોઈએ કે જેથી બાળક ભાષા સાથે પરિચિત થાય. વિવિધ ચર્ચા સભા, વક્તૃત્વ સભા, કવિ સંમેલન, વિવિધ સ્પર્ધાઓ, અહેવાલ વાંચન વગેરેની રચના કરવી જોઈએ. ત્યારબાદ શ્રવણ વિકાસની જે રમતો છે એ જોઈએ. કે સૌપ્રથમ ટેલિફોન, તો વિદ્યાર્થીઓને વર્તુળાકારે પાસે પાસે બેસાડવા. શિક્ષકે કોઈ એક વાક્ય વિદ્યાર્થીના કાનમાં કહ્યું. કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભારતમાં સંતાનોએ તેની સેવા કરવી જોઈએ. હવે દરેક વિદ્યાર્થી એક પછી એક વાક્ય સાંભળી જમણી બાજુના વ્યક્તિના કાનમાં વાક્ય કહેશે અને અંતમાં તે વિદ્યાર્થી વાક્ય મોઢેથી બોલશે. ત્યારબાદ બીજી રમત છે સાંભળો અને કરો. કે વર્ગખંડમાં શિક્ષક એક પડદા પાછળ રહેશે. વિદ્યાર્થી એ કાગળમાં વિવિધ પ્રકારની જે આકૃતિઓ છે એ આકૃતિ દોરવાની સૂચના આપશે. વિદ્યાર્થી તેને સાંભળીને તે મુજબ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરશે. કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એક મોટું વર્તુળ દોરો, વચ્ચે મોટું ચોરસ દોરો અને એક વિકર્ણ દોરો.
તો આ રીતે પણ રમત રમાડી શકાય. ત્યારબાદ આંખો બંધ કરીને સાંભળું એ પ્રકારની પણ એક રમત છે કે વર્ગ સમક્ષ એક વિદ્યાર્થી એ આંખો બંધ કરીને શિક્ષકની સૂચનાઓનું પાલન કરશે. કે ઉદાહરણ તરીકે ડાબી બાજુ એક પગલું ખસો, પાછળ ફરો. આ રીતે અલગ અલગ સૂચના આપીને આ રમત આગળ વધારી શકાય. તો મિત્રો, આ એકમના જે શ્રવણ કૌશલ્ય છે એના વિશે આપણે પરિચય પ્રાપ્ત કર્યો. હવે આ એકમના શ્રવણ કૌશલ્ય લગતા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સૌપ્રથમ છે શ્રવણ કૌશલ્યલક્ષી મહાવરો આપવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય. બીજું છે કે શ્રવણ કૌશલ્ય પર અસર કરતા 4 પરિબળો જણાવો. અને ત્રીજો પ્રશ્ન છે શ્રવણ કૌશલ્ય વિકસાવવાની 4 પ્રવૃત્તિઓ જણાવો. તો મિત્રો, આજે આપણે આજના વ્યાખ્યાનમાં શ્રવણ કૌશલ્ય વિશેનો પરિચય પ્રાપ્ત કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमः